જામનગરમાં લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યાનો ગુનો પોલીસે સફળતાપૂર્વક ઉકેલી કાઢ્યો છે। સુભાષ બ્રિજ પાસે રંગમતી નદી કાંઠે અજાણ્યા વ્યક્તિની લાશ મળતા હત્યાનો શંકાસ્પદ મામલો સામે આવ્યો હતો અને બાદમાં મૃતકની ઓળખ ઇસ્માઇલ હારૂનભાઈ કેર તરીકે થઈ હતી, જ્યારે તેમના પુત્રએ લૂંટના ઈરાદે હત્યાની ફરિયાદ નોંધાવી હતી। એલસીબી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે તપાસ હાથ ધરતા આરોપી મહેબૂબ મોહમ્મદ હુસૈન સચડાને ઝડપી પાડવામાં આવ્યો છે અને તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને મૃતક એકબીજાને ઓળખતા હતા અને રોકડ રકમ લૂંટવાના ઈરાદે આરોપીએ મૃતકને નદી કિનારે બોલાવી દોરી વડે ગળું ઘૂંટી પથ્થરથી હુમલો કરી હત્યા કરી હતી। હાલ સમગ્ર મામલે સિટી એ ડિવિઝન પોલીસ વધુ તપાસ કરી રહી છે। જામનગરમાં રંગમતી નદીના કિનારે ગઈકાલે વિક્ટોરિયા એક ડેડ બોડી મળેલી હતી, જેનું નામ હતું ઇસ્માઇલ હારૂનભાઈ કેર। આ બનાવ મર્ડરનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા ત્યારબાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતની એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી, જેને અનુસંધાને જિલ્લા એલસીબી અને જિલ્લાના જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે એ બંનેની ટીમો દ્વારા આ આરોપીને ડિટેક્શન કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી શોધખોળ ચાલુ કરવામાં આવેલી હતી, જેમાં આ કામના આરોપી જેનું નામ છે મહેબૂબ મોહમ્મદ હુસૈન સચડા, જે વાઘેરવાડામાં રહે છે જામનગર ખાતે, આનો